મારો છોકરો સાંજે 8 વાગે ઘનશ્યામ ડેરી આયુષ રોડથી ખીરું લઈને આવ્યો. પછી એને ઢોસા બનાવીને ખાધા અને એટલે જ ખાધા હતા. એને ત્રીજા દિવસે સવારે ઉલટીઓ ચાલુ થઈ ગઈ. પછી એને એડમિટ કર્યો. પછી એની વાઈફને ખબર ના પડી કે આ ખાવાથી જ ઉલટીઓ થઈ છે, એટલે એને બી ખાધું ને એની નાની છોકરી હતી એને બી એક ઢોસું ખવડાવ્યું. એટલે એ લોકો બી બીજા દિવસથી પાછા ઉલટીઓ ચાલુ કરવા માંડ્યા. એટલે આ ત્રણેયને હોસ્પિટલ લઈ ગયા, ચારેને હોસ્પિટલ લઈ ગયા. પછી એક નાની બેબી હતી 2 મહિનાની, એ હિંચકી ખાતી ખાતી એની ડેથ થઈ ગઈ. પછી બીજા દિવસે 3.5 વર્ષની બેબી હતી, એને બી એડમિટ કરી હતી, છતાં અમે છૂટી લઈને આવ્યા. પછી બીજા દિવસે પાછી એને બી પ્રોબ્લેમ થઈ એટલે હોસ્પિટલ લઈ ગયા કેડીમાં. તો ડૉક્ટરે બચાવી ના શક્યા. ડૉક્ટરે ઓક્સિજનની કમી બતાવીને એને ડેથ ઘોષિત કરી. પછી અત્યારે છોકરી બે કેડી હોસ્પિટલમાં એડમિટ છે, એ આઈસીયુમાં છે. એટલે આનું અમારે પૂરી જાંચ પોલીસ દ્વારા થઈને આની પૂરી જાંચ પ્રક્રિયા કરીને એનો ન્યાય અમને અપાવવો જોઈએ.